ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઇન્દોર ગામે લીઝ ધારકોમાં બબાલ થતા વાતાવરણ ગરમાયું, જેમાં કરજણના ધારાસભ્યના પુત્ર દ્વારા હુમલો કરાયો હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા હતા। ઝઘડા તાલુકાના ઇન્દોર ગામે લીઝ ધારકો વચ્ચે નર્મદામાંથી રેતી ઉલેચવા બાબતે બબાલ થઈ હતી, જેમાં ઝઘડાના ઇન્દોર ગામના સ્થાનિક લોકોએ ગેરકાયદેસર રીતે કાઢતા હોવાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ ઉપર આક્ષેપ કરી ખાણ ખનીજના અધિકારીની મિલીભગત થઈ રહી છે। ખનીજોની ચોરી થઈ રહી હોવાનું જણાવી તેઓને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું કહી રહ્યા છે। નર્મદા નદીને છિન્ન ભિન્ન કરી માંથી રેતી કાઢતા ખનીજ માફિયા બેફામ બન્યા છે। અન્ય જિલ્લામાંથી રેતીનું ખનન કરતા વિવાદ વકર્યો છે, ત્યારે તંત્ર શાંતિ ના ડહોળાય તે માટેની કાર્યવાહી હાથ ધરે તે આવશ્યક છે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા अपग्रेडेड माध्यमिक तथा उच्चतर माध्यमिक आश्रम शाला धोरण 1 થી 10 तथा 11, 12 आर्ट्स। आश्रम शाळाમાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે। આશ્રમ શાળામાં રહેવા, જમવા तथा नास्तानी उत्तम सुविधा साथे आधुनिक टेक्नोलॉजी आधारित धोरण 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે। ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ।